તો નમસ્કાર મિત્રો, અમારે સાતમ આઠમની શુભ સફરની શરૂઆત થઈ ગઈ છે. તો બન્યા રહો અમારા ફૂલ વ્લોગ ઉપર, તમને ખૂબ મજા આવવાની છે. અમારું બબલા ખુશ છે, પહેલી વાર ટ્રેનમાં બેસે છે. મામanya જઈ રહ્યા છે, ખુશ જ હોય ને. અમે જઈ રહ્યા હતા અને ખાસ મિત્રો ભેગા થઈ ગયા, એ પણ યુટ્યુબર છે અને હવે અમે ટ્રેનમાં ચડીએ છીએ આગળ સફર માટે. એની સાથે જો સફર રહી ગયો તો ચાલુ કરી દઈએ હવે શુભ સફરની શરૂઆત. ધીરા દાદા અમારા જો ટ્રેનમાં સફર કરે છે. હવે ધીરા દાદા યુટ્યુબર થઈ ગયા, કદી ફોર વ્હીલ લઈ લો. હા, શું કાઢો ખહુરિયાની જેમ. ક્યાં હાઈ તો મેઠમ કરવા જાવ, બોલતો ખરા. તો મિત્રો તમે જોઈ શકો છો અટાણે અશોકની છોકરી બહુ ખુશ છે, આનંદ આવે છે, ટ્રેનમાં બેઠી છે એટલે તમે જો. અમારી ટ્રેન પૂગી ગઈ છે વિસાવદર ને આડા થઈને કેળો આવે. ક્યાં જાવ, ક્યાં જાવ? મામanya જાવ. હે મામanya જઈ જાવ. તો રેલવે સ્ટેશનથી રોડ થોડોક દૂર થાય છે, તો અમે મીંડાથી હાલવા. રોહિતભાઈ અમારા વિડીયો ઉતારે છે. પછી મેં પીધી હોટલે ચા પીધી એટલે ગાડી આવી ગઈ હતી, એમાં અમે બેસી ગયા. પછી અમે જઈ રહ્યા હવે મારા સસરાની વાડી તરફ. એટલે અત્યારે અમે બહુ ખુશ છીએ, કેમ કે અમારા હાહુ હારા અને હાડા બધા અમારી વાઈટ જોઈ રહ્યા. ત્યાં જઈને અમારે ખૂબ મસ્તી કરવાની છે. જો અમારું બબલું ખુશ છે અને આ બ્લોગમાં તમે બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. તો કાયદેસર આના હારાની એન્ટ્રી થઈ ગઈ છે ને અમારો આનો હાડો લેવા આવે છે બયું જેવો. હાલો એને આપણે મળાવીએ ને આપણે આની વાડી છે અને જો બાયું જેવો ગાડી લઈને આવે દેખાતો હશે તમને. બાઈ પાસેથી ગાડી કાયદેસર ની લઈ લીધી. જો આ બધા ગાડી બેહવાની થઈ. જો એની ઘેર એન્ટ્રી થાય છે. તો અમે અત્યારે ધાબે બેઠા છીએ, તમે જોઈ શકો છો. અહીંનું લોકેશન તમને અમે બતાવવાના છીએ. અહીંયા શિયાળો, ઉનાળો, ચોમાસું, અહીંથી અમને જવાનું મન નથી થતું. તમને પૈસા દેતા આવો નજારો ન મળે. અહીંયા પવન એટલો હોઈ શકે. તો હાલો મિત્રો, વ્લોગ ને આગળ વધારીએ આપણે. આ છે અશોકભાઈ ને તમને આ લોકેશન જોવા મળી રહ્યું છે. તો આગળ લાટ બધું બતાવી જો. આ બાયુ જેવો અમારે ભેગો છે, પણ હવે આવતો નથી. આ છે અશોકનો નાનો હાળો, આ બબલું. આ કાળિયો ડેડો કાળિયો. તો મિત્રો તમે મને તો વરતતા જશો, હું શું કાળિયો કૂતરો. આમનો દેખાય છે ઓતલિયો ડુંગર. લે આ તો દેખાતું નથી. કાળિયો અમારો ભૂરો ટોટડો. ખોટા પીઢેલમાં ગણાય મારી મજાક રહેવાની. તો ફરતી કર ગાંડી ગીર છે ને વૈષ્ણવ અમારી વાડી છે. પવનની શાનદાર નજારો છે એક નંબર. આ ભૂરો કઈ બેઠો હે તું ગોતું ગાડી જાય. આવ તો ખોટા ખાઈ જાય. તમને બેન મે નાની ખાઈ મારી મજાક ન કરવી. આ કોટડી નાખી ગયો છે. પાછા આડે તો તમને પાછા એમ કહો કોટડી નાખી દો. કામ કે તો મિત્રો આ ભાઈ અમારા નવા બ્લોગર છે લાઈક છે. આઈ એમ ઢીડા દાદા. આની કાળિયો દાદો કાળિયો ડેડો. આ કાળિયો છે એની નામ છે ને આંતરી ને. તમે આવી જાઓ હવે હાઈતા ભાઈ. તમારી કઈ હું ત્યાં કાંડો રહ્યો મળે ભાઈ. તમે હું આવ્યા તો હા જમવાનું બધું અત્યારે પાડા લાવો બેટા. પૈસા દઈ છે. હે અને હું કહું ઢીલા ઢીલા આપણે અને મારી પાસે મંગાઈ ગયો પીઠલમાં ગઈ છે ખોટા. હું પીડો ને પછી જંગલ કોપડા ટાકો તમે. તો મિત્રો અમે ધાબે તો ચડી ગયા, પણ એમાં એટલો પવન છે ને અમારા વાળ ઉડે. જો તો ઉડે કે નહીં. આ બાયુ જેવો અમારી ભેગો આવ્યો છે. આમ તો જો આ ભેગો પવન તો છે, પણ ભેગો વરસાદ છે ને અમે આવ્યો એટલી મજા આવે છે ને. અહીંથી ઘેરે જવાનું મન જ ન થતું. ફાર્મમાં એટલી મજા નથી આવતી. બબલું અમારું ફોન માંગે છે, એને બ્લોગ બનાવો છે. અમે બધાય બનાવી તો એ કે મારે બનાવો છે. આવી જશે અશોકના મામા ઠાકોર ને બેને એટલી દોસ્તી પડે તમે વાત પૂછો. આમ તો જોવો પણ એની ભાઈબંધી ખાલી આમ તો મામા છે, પણ આમ બે દોસ્તરો પાકા. ખંભે હાથ મૂકો. આ એનો પ્રેમ દિલ ગાર્ડન થઈ ગયું. અમે જાય છે ગાયનું દૂધ લેવા અમારા બનેવી આવ્યા છે એટલે ને સા પાણી પાવા પડે ને નકર ઈ સો બહુ કરે. હા આ એકદમ ને બરોબર આવે ભાઈ રામ આગળ માગો દૂધ વાળા દાદા અહીંયા ઉભા છે ને હું દોડીને જાઉં છું દૂધ લેવા. આ ઘેટા જેવા બાયધા કરશે, પેલા દૂધ લઈ આવું. નકર દાદા દૂધ દીધા વગર ના વયા જાહે, નકર પાછો લોસો થાય ને હાહરા ખીજા. હું એમ કરો હાડા એ દૂધની કેટલી લઈ લીધી અને જમાઈને હાસવે બહુ હાહરા કે નહીં. મારું બબલું બેસી ગયું છે અત્યારે જમવા. પાછો અમે પવનનો મજા લેવા ધાબે આવી ગયા છીએ અને આજ છે સાયતમ. હવે અમે ખરીદી કરવા જવાના છીએ, તો ખરીદી કરીને પછી આગળ બ્લોગમાં બનશું નવો. આ જો અમારો નાટક કરવા માંડ્યો છે એટલે હાલો હવે ખાસો સમય ન લઈ. પછી અમારા રોહિતભાઈ એટલે કે ધીરા દાદા નાટક કરવા માંડ્યા છે. તો પછી અમે અમારી ફેમિલીને લઈને આવી ગયા છીએ ધારી ને અત્યારે આવી ગયા પાણીપુરી ખાવા, કેમ કે વરસાદ ચાલુ હતો, ખરીદી કરવા જવાય એમ નતું. એટલે એ બાને નાસ્તો થઈ જાય ને મારા બબલું પાણી જો એ કહે છે પાણીપુરી ખાવી. પછી મારા બબલું ટેબલ ઉપર ગોઠણી આવે. અમે મેં પાણીપુરીની ડીશ, ભેળની ડીશ ને એક દાબેલી અને જો નકરું પાઉં ખાય છે. પછી અમે નીકળી ગયા ઘર તરફ, કેમ કે વરસાદ ચાલુ હતો.
પછી મિત્રો અમારી સેના આખી નીકળી ગઈ છે નદી તરફ નાવા, કેમ કે અમારા હાડા સાહેબને નાવું તો જો એવો પવન છે તો ઉકાળા ડીલા જાય જાણે એસી છે અત્યારે, પણ હવે એને કોણ સમજાવે કે ટાઈટમાં ઠીંગરાઈ જાય, પણ એને આવા ટાઈટમાં નાવું છે તો આપણે કઈ ના ન પડે, પછી બીજું શું કેવું. તો જો નદી પૂગી ગયા છે અત્યારે ને હવે આગળ તૈયારી કરશે નાવાની. આપણે તો કાંઈ પાણી અડવાનું થતું નથી, કેમ કે અહીંયા ઠંડી જેટલી પડે યાર, આમ મજા જ આવ્યા કરે, આમ બેસી જેવો માહોલ રહે. અમારા હાડા સાહેબ પાણી ઉતરી ગયા છે ને આ બધા એને જોવે છે, જો કેમ કે જીવ ન ચાલતો, પાણી એટલું ટાઢું છે ને પાછો ઉપરથી પવન એટલો છે, વાવાઝોડા જેવો માહોલ છે. આ અમારા હાડા સાહેબને ટાઈટ નથી લાગતી, કેમ કે પોતે પાછા જાડિયા છે ને બોડીગાર્ડ, જો એની બોડી એને થોડી ટાઈટ લાગે, આપણને ટાઈટ લાગે. ડૂબકી મારી જાય અમારા ભેગા અમારા મામા એવા જો જાય કોદાળી લઈને ટાણે, કેમ કે આશ્રમે જવા માટે રસ્તો છે ને લપસણો થઈ ગયો, થોડાક પગથિયા જેવું કરી નાખે. રોહિતભાઈ જો ડાન્સ કરવા માંડ્યા, મજા આવી ગઈ હતી, જોવો જી. એ આવી ટાઈટમાં તને એલા ઘણ સીણાથી તોડવો જોઈએ. એ હું કે આડો કે આયલા જોઈવાના દિમાગુ ખાલી. હેલો ગાઈઝ, અમાર માસી એ બંધા તું અમાર માસો છે. તો મિત્રો પછી અમે પાછા આવી ગયા છે અહીં નદી, અને જો જયદીપભાઈ અમારા ખાડો કરીને જઈ ગયા નાવા. એટલે તમે એટલું બધું પાણી છે તો ઓછું પડે. હા જો તમારા હાઈડકા હડી જાય. પ્રાકૃતિકથી ભરેલી આ શાનદાર જગ્યા છે જો, અને એમાં અમારી નદી વચમાં અમારા હાડા સાહેબ નવા કૂદી ગયા છે, માથામાં હાબુ બાબુ લગાવી દીધો છે, બાકી જોવો એને તમે આમ કાંઈ ઘટે નહીં, આમ એવો માહોલ છે. આ મોટા હાડા તો ઠીક, પણ આ નાનો હાડો ને મારો કાકાનો છોકરો બે ભેગા થાય ને એટલે બે ધબધબાટી જ બોલાવતા હોય, બાંધતા જ હોય, પાણા ઉપાડ લીધા તો પછી મને સેડી કીધ ને મેં એને માર્યો ફડાકો. શું કરું બીજું તો સમજે નહીં, તો બાઈતા તો એ ભાઈ કૂતરા જેવું છે ને બેને પડે. મિત્રો એકચ્યુઅલીમાં એવું છે ને કે આ બે છે ને આ અને એક આ ભાઈ પ્રેમથી રહે છે, શાંતિથી રહે છે, કાકો માર ખાવા છે, બીજું કઈ નહીં. જો ઘડી બગડી માગડી એવા ફડાકા પછી તમને મજા જ આવ્યા કરી. મારી મજાક લ્યો, તમને એક એવા ખાસ મિત્રને મળવા જઈ રહ્યો, જોઈ લો. તો ઢીડા દાદા હે, શું ઢીડા દાદા આપને હારું કે કેવું છે? તમે કેમ મારી પાસે નહીં લાય ઓલી ગોધરા વાળી બસ આવતી તેમાં બેસી ગયો. આ છે અમારા આજુભાઈ. મોરી મસ્કરી નહીં કરવાની. મેં માર્યું એટલે મારા હાડા સાહેબ ખીજાઈ ગયા. એ દીરા ના તે ધોકો બોકો વર વર મારી જાય ગોતો જાય. કોને કરતો તું દીરા? વાત નથી કરવા દીરો. આમ ઉપર છોડો, આ બાજુ ન આવતા. આગળ સામાન પહેરી આવું. અને તો તમને વરખતા દીશો. અને કાલે ઢાળ પીડે જાવી છે. ઓ બાબા ઢાળ છે. હનુમાન. ઓ દીરો તો જાય દીરો. દીરા ઉભો રે. એ દીરા મારતો ને દીરા. દીરા છૂટા કોને કરે છે? આ ગાંડી કીધું હસાવો. અમારા મકાન છે, પાછળ નદી છે, ત્યાં અમે નવા આવ્યા હતા. ઢાળ બહુ મુશ્કેલ છે ચડવો. આ ચડાઈ જશે હારાને, અહીંથી મોટર ચાલુ થાય. આ મીટર ઓલું દેખાય અમારું ખેતર છે, જોઈ લેજો તમે. જુઓ હજી તમને બતાડ્યું મારો નજારો ગાંડી ગીરનો. સીડી છે, ત્યાં ચડવાનું ધાબા માથે. આ સમન છે. ધીરા દાદા તો અમારા હાલો હવે તમને ગાંડી ગીરનો નજારો દેખાડવી. બેડી માટે અટાણે જાવી છે. એ તો કેવી કરને ક્યાં હાલત આવી છે. અમારા ધીરા દાદા એવા છે. આ જોઈ લો તમે ગાંડી ગીરનો નજારો. ડાઈ ગીને ડાઈ. તો મિત્રો વેલકમ ટુ માય સુની ચેનલ. આ કુછડું વાર પાછળ કરતું હે આ છે ડાઈ ગીર. ગાંડી ની ડાઈ. આ છે નત ખબર. આગળ જઈ. કાઈ વાંધો નહીં, next આગળ. આમ તો જો આ ઢાર ચડીને આવે, આમ કરતા ગધેડો હારો બધો ઢાર વજન લઈને ચડી તો જાય. જો ખાલી પવન ખાલી જો. અમારા ધીરા દાદા ચડી ગયા, મજા ગયા અત્યારે. એને કોને ખબર હું મજા આવી, આવું કરવા દે મજાક. બીજું હું એમાં પાછા અમારા હાડા સાહેબની મજાક કરી, તમારા હાડા સાહેબ વૈયા ગયા ખીજાય, બીજું શું કરે બિચારા, આવવાની મજાક કરી. આગળ સુગાર બતાવો. મારા મામા મામી ભાવ હારા બધા બેસી ગયા રમવા, કેમ કે વાડીએ ટાઈમ તો કાઢવો ને. મારી બબલી મામાને જાય ખુશ છે. જો આ દેખાય મારા હાહરાને ખેતર છે, જો વાવી દીધું છે, પણ વરસાદ રહેતો નથી, કઈ નીંદવાનો ટાઈમ મળતો નથી. હવે અહીંથી અમે નીકળવાના છીએ હાહરાને ઘર તરફ, તો આગળ બન્યા રહેતો. મિત્રો અમે રસ્તામાં જઈ રહ્યા હતા ત્યારે અને ફીંડલા જોવા ચડી ગયા છે. તો અમારા બબલુએ કીધું મારે ફીંડલું ખાવું છે, તો મમ્મી ફોલે છે. જો તમે ફીંડલું જો કઈ રીતે ફોલવાનું, તમે શું કહેવાય આતલિયો થોરના જીંડવા, અમે આને ફીંડલા કહીએ. જો આ રીતે એને કાઢીને અમારું ડબુડિયું આગળ ખાહે. ખાતો દીકા કઈ દે, લાઈક કરો, કઈ દે લાઈક કરો. હાલો અહીંયા હતી છે હજી એ દોર્યું. આયા બાપા કાંટા લાગ્યા. આયા સોરી આયા ઈ બની સકોલ ને છે. દીદુ શું ખાવું છે? આ દીકા શું ખાવું છે? ફીંડલું. તો આમાં કઈ દે લાઈક કરો, કઈ દે તો ફીંડલું ફોલ દઉં. અને મિત્રો તમે આને તળીને કરતો ખાઓ કે નહીં? ઉભા રહ્યો શિકાર ચડી ગયો છે. ઉભા રહ્યો, તમને લાઈવ બતાવીએ શિકાર ક્યાં છે.
અને આ ફીંડલો તોડતા તો ફાવતું હોય ને તો જ તોડે, બાકી આ ધંધો ન કરાય. કેમ કે એમાં એટલી ઝીણી ઝીણી લારું હોય ને એકવાર ભૂલમાં મારથી તૂટી ગયું હતું અને મારા હાથમાં લારું બે ગઈ હતી. પછી મેં ફીંડલાને હજી હાથ ન કઢાડ્યો. આ તો મારા ઘરના શું છે કે ઘર સામે જ છે એટલે એને પ્રેક્ટિસ છે ફોલવાની. જો આ રીતે ફોલવાનું અને જો આકડી કઈ રીતે ફોલ નાખે હાવ ઇઝીલી, આપણાથી ફોલાય પણ નહીં. જો સો મિત્રોમાં લાડુ બહુ હોય તમે પણ ખાવ તો ધ્યાન રાખજો. જો આ રીતે લાડુ ખેરવાની હોય ખડમાં ગઈ, પછી એને આ રીતે પકડી આ રીતે ફોલવાનું. અને આ રીતે ખાવાનું. દીદી અહીંયા જો કઈ જા આમ આ અમારા કારીગર છે ફીંડલાના. તો મિત્રો હવે ફીંડલા અમે ખાઈ લીધા. હવે અમે અમારા હાહરિયા તરફ આગળ વધીએ. ફીંડલા ખાવા જ્યાં આપણે આતા છે. જો હવે મારું વાવાઝોડું ને હજી મારી છોકરીને ફીંડલા ખાવા છે એટલે પાછું વેન કર્યું, પણ હવે ફીંડલા નથી એટલે આગળ વધીએ. તહેવાર પૂરો થઈ ગયો છે ને અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશને. રેલની રાહ જોઈએ છીએ. હવે આગળ આવીએ રેલ એટલે બેસી જઈએ. પછી જો મારા બબલાને રેલમાં ઊભું કરી દીધું છે. વેન કર્યું, પપ્પા મારે ઉપર ઊભું છે તો ઊભું રાખ્યું. કેમ કે અમારું બબલું છે બહુ જીદી ન ઊભું રાખે, આગળ થડબડાટી બોલાવી દીધી. પછી મેં પટાવી પાછું હેઠું ઉતારી લીધું. તમને હારાની એટલા હશો જો અમારા ધીરા દાદા હું મુંજાઈ ગયા, ઘેરે જવાનું મન નથી થતું. ટ્રેનમાં વેફર તોડી મેં બે પાસેથી આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દીધું. મારા બબલા પાસેથી મારું એક વાવાઝોડું જો આગળ મને વેફરની સલાહ કરે. કેમ કે એ તો પ્રેમ છે. જો મેં કેમ ફટાફટાટી બોલાવી, જો કેવી રમત કરતો મારા બબલા રમ મજા આવે. મારા વાવાઝોડે મને સલાહ કરી મેં એની પાસેથી લઈને ખાઈ ગયો. આપણે તો બે કરતી લાડવા છે. જો બે કરતી વેફર આવે ફટાફટ બોલાવવાની છે વેફરની. દાંત કાઢે છે પણ મોડું આપશે. કેમ કે મમ્મીની ઘરેથી આવવાનું કોઈને મન ન થાય. કેમ કે હું એનો જમાઈ છું, મને આવવાનું મન નતું થતું એટલે ક્યાં આવવાનું મન થાય. આવો હાસવે જેવા. કેમ કે લાડવા બાડવા કઈ ઘટવા નથી દીધું. પછી આવી ગયા ખારીસિંગ ડાળ વેચવા વાળા ભાઈ. તો મારા બબલુએ વેન કર્યું મારે વટાણા લેવા છે. તો મેં બધું ખારીસિંગ ડાળ વટાણા લીધા છે. મારું બબલું તો જો ટીંકાઈ મારે આ લેવું બોલું લેવું. પછી મેં મારા બબલુએ ટ્રેનમાં મજાક ચાલુ કરી દીધી. અને તમને જો અમારા વિડીયોમાં મજા આવી હોય તો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરો. બાપુ કેના આટો કપડા લઈ આવ્યા?